રાધનપુર R&B દ્વારા વરસાદી પાણી નિકાલ માટે બનાવેલ ગટરે મહિલાનો જીવ લીધો છે. રાધનપુર મસાલી રોડ પર R&B દ્વારા બનાવવામાં આવેલ ગટર ખુલ્લી હોવાથી મહિલાનો જીવ લીધો છે. ભાજપ શાસિત રાધનપુર નગરપાલિકા દ્વારા ખુલ્લી પડેલી ગટરોની સાફ સફાઈની જવાબદારી હોવા છતાં કાળજી ન લેતા મહિલાનો જીવ ગયો છે. રાધનપુર શહેરની સરસ્વતી નગર સોસાયટીમાં રહેતા 57 વર્ષીય મહિલા ખુલ્લી ગટરમાં પડ્યા હતા. ગત રોજ મોડી સાંજે 57 વર્ષીય મહિલા નર્મદાબહેન પ્રજાપતિ ખુલ્લી ગટરમાં પટકાયા હતા. તો ખુલ્લી ગટરમાં પટકાયેલ મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન નર્મદાબહેનનું મોત થતાં 2 પુત્રો તેમજ પરિવારે માતાની છત્રછાયા ગુમાવી હતી. રાધનપુર વહીવટી તંત્રના વાંકે મહિલાનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાધનપુર ખાતે જે અકસ્માત થયો છે એ સાંભળીને ખૂબ દુઃખ થયું છે અને આવા અકસ્માતો વારંવાર મસાલી રોડ ઉપર સર્જાય છે અને આના માટે માત્ર ને માત્ર R&B જવાબદાર છે. અને જે આ અકસ્માત થયો છે એ આર્થિક સદ્ધર પણ નથી અને એ માસીને મેં લોકોના ઘરના કામ કરતા પણ જોયેલા છે અને લોકોના ઘરના કામ કરી અને ગુજરાન ચલાવતા હતા. જ્યારે આવા અકસ્માતો જોઉં છું ત્યારે મારું ખુદનું પણ હૃદય ભરાઈ આવે છે કે તેમના સંતાનોને તત્કાલ ધોરણે સહાય ચૂકવવામાં આવે. અને સરકારશ્રીને હું વિનંતી કરવા માંગુ છું કે આવો ગરીબ અને મધ્યમ વર્ગ કેટલો ટાઈમ આવી રીતે પીસાતો રહેશે ને આવી રીતે મરતો રહેશે. સરકાર કેમ આના વિરુદ્ધ અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેતી નથી અને આ પરિવાર છે એને તત્કાલ ધોરણે સહાય ચૂકવવામાં આવે, આર્થિક રીતે મદદરૂપ થવામાં આવે અને હવે ફરીવાર આવા દુર્ઘટના સર્જાય નહીં એના પણ યોગ્ય પગલાં લેવામાં આવે. તારીખ 17ની સાંજે મારી મમ્મી છે ને ગટર જે સોસાયટીનો રોડ છે ત્યાં ગટર છે નગરપાલિકાની ત્યાં પડી ગઈ હતી અને માથાના ભાગે ઇન્જરી થઈ હતી ગટરમાં પડવાથી અને એનું મૃત્યુ થયું, બ્રેન હેમરેજ થવાથી. અને જે આ ઘટનાનો જવાબદાર નગરપાલિકાવાળા જ ગણાય કાયદેસર જોવા જઈએ તો. કારણ કે કોઈ એમને કોઈ ધ્યાન જ આપતા નહીં કોઈ બાબતમાં. ગટરો ભરેલી હોય કે ગમે ગટરો ખરાબ હોય, ઢાંકણા હોય ના હોય એ તો એમની રીતે કરીને જતા રહે છે. અને અમારી પરિસ્થિતિ થોડી ખરાબ છે, બરાબર. અમારી કોઈ એવી પરિસ્થિતિ છે નહીં કે અમે સક્ષમ નથી બંને ભાઈ એમ ધંધો કરીએ છીએ. શું નામ તમારું? મારું નામ ચેતનભાઈ. મારું નામ ચેતનભાઈ બિપિનભાઈ અને નર્મદાબેન મારી મમ્મી છે.